વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને આપણે ત્યાં કે પેલો એક કથાકાર રોજ એની પાછળ પડતો કે મારા મુખે કથા સાંભળ, અને પેલો કઈ ને કઈ બહાનું બનાવી દે, હમણાં તો મારે આ કામ છે, હમણાં તો મારે આ કામ છે. અને એકવાર બજારમાં કોઈ જોડે વાત કરતા એને જોયો અને પેલો કથાકાર એમની પાસે આવ્યો, હું કાયમ તને કથા સાંભળવાનું કહું છું, તું સાંભળતો નથી, લૌકિક વાત કરવાનો ટાઈમ છે અને મને હંમેશા એમ કે આ સમય નથી, આ સમય નથી, આવું કેમ? ત્યારે એને કહ્યું કે તારો ભાવ લૌકિક છે અને તારી મુખે જો હું કથા સાંભળીશ તો મારો પુષ્ટિ માર્ગીય ભાવ જતો રહેશે. અને એટલે જ ભાગવતજીમાં પણ અધિકારીની ચર્ચા કરી છે. ઉત્તમ વક્તા, મધ્યમ વક્તા, કનિષ્ઠ વક્તા, આ વક્તા અને શ્રોતાના ભેદ બતાવ્યા છે. જલભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજી બતાવ્યો. કેટલા પ્રકારના વક્તાઓ છે, આખો જલભેદ ગ્રંથ આપ્યો મહાપ્રભુજી, જલની સાથે સરખામણી કરી છે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગીય વિવેક છે કે જે આપણી ભાવનાને અનુકૂળ છે, આપણા ભાવની અભિવૃદ્ધિ કરે. જે મહાપ્રભુજીને શરણાગત થયો હોય, જેને બ્રહ્મ સંબંધ લીધું હોય, એના મુખે જ ભગવદ વાર્તા સાંભળવી. કારણ કે ક્યારે આપણું માન ડાયવર્ટ થઈ જાય, જેને બુદ્ધિ પર બહુ ભરોસો હોય ને એને વિચલિત કરવો બહુ સહેલો છે. ભણેલા ગણેલાને બગાડવો સાવ સહેલો છે. કારણ કે એને 4 લોજિક આપો એટલે એનું માઇન્ડ ચેન્જ થઈ જાય. કારણ કે લોજિક ઉપર જીવતો હોય, અને જે ભલે એટલો ભણેલો ન હોય પણ જે નિષ્ઠા અને શ્રદ્ધા પર જીવતો હોય એને કોઈ ડગાવી ન શકે. આ ફેક્ટ વાત છે. બુદ્ધિમાનોને માઇન્ડ ચેન્જ કરી દેવા બહુ સહેલા છે. 4-5 લોજિક આપી એટલે એમ થયું ના વાત તો સાચી છે, તરત માઇન્ડ ચેન્જ થઈ જાય. ભગવદ ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે જે ભાવે મને ભજો છો હું પણ તમને એ ભાવે ભજું છું. તમારો જો બાલ ભાવ છે તો હું બાળક બનીને બિરાજું છું, આરોગું છું, પહોળું છું. તમારો જો જ્ઞાન માર્ગીય ભાવ છે તો આખો જગતનો નિયંતા હું છું. મૂળ વાત છે તમારો ભાવ કેવો છે, પ્રભુ આગળ બેસવાનો છે. જેવો ભાવ લઈને બેસતો ઠાકોરજી એવા થઈ જશે. તો દુસ્સંગ શબ્દને સમજવો બહુ જરૂરી છે આજના સમયમાં. કારણ કે બહુ સારા સારા કપડાઓમાં, બહુ સારા ચહેરાઓમાં, બહુ સારા વિચારોમાં, બહુ સારી વાણીના રૂપે આજે દુસ્સંગ મળી રહ્યો સમાજ. અને એટલે પુષ્ટિ માર્ગી જીવ ભટકી જાય છે, વિચલિત થઈ જાય છે. અહીંયા કહ્યું દુસ્સંગ કોણ? તો યો વદંત્ય અન્યથા વાક્યમ આચાર્ય વચનાત જનઃ. પહેલું લક્ષણ, જે જન આચાર્ય મહાપ્રભુજીના વચનથી અન્યથા વાક્ય યા અન્યથા વાણી કહે, સૌથી પહેલું દુસ્સંગનું એ લક્ષણ છે. વૈષ્ણવ માટે છે, જેને પુષ્ટિ માર્ગી જીવન જીવવું છે એના માટેની વાત છે. જેને પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી બાવાને પામવા છે એના માટેની આ વાત છે. પણ જેને જ્યાં જેની શ્રદ્ધા હોય એને કરવું. મહાપ્રભુજી તો ખુલ્લો માર્ગ છોડે જ છે. પૂછ્યું કે કયો માર્ગ મોટો, જ્ઞાન માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી એટલું જ કહ્યું, જેને જ્યાં શ્રદ્ધા હોય એના માર્ગ માટે એ માર્ગ મોટો. પણ અમારા પર જેને નિષ્ઠા છે અને અમને જે પૂછો કયો માર્ગ મોટો, તો અમે કહીએ ભક્તિ માર્ગ મોટો. મહાપ્રભુજી બાંધી નથી રાખવા માંગતા. મહાપ્રભુજી એના માટે કહી રહ્યા છે કે જેને નિકુંજ નાયક શ્રીનાથજીને પામવા છે. આપણે પામવા છે શ્રીનાથજીને, અને શ્રીનાથજી વિશે એવા વ્યક્તિને પૂછવા જાઓ કે જેને શ્રીનાથજીમાં નિષ્ઠા જ ન હોય અને કહીએ કે શ્રીનાથજી કેમ અમને મળે, તો એ શું બતાવી શકવાનો? કારણ કે એને નિષ્ઠા જ નથી, એને શ્રીનાથજીમાં શ્રદ્ધા જ નથી. એને મહાપ્રભુજીની આજ્ઞા, કે શ્રીનાથજી પોતે કહે છે હું વલ્લભને આધીન છું, હું મહાપ્રભુજીની આજ્ઞાને આધીન છું, એમની રીત અને પ્રીતને આધીન છું. તો જો શ્રીનાથજીને પામવા છે તો મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરો, તો જ શ્રીનાથજી પ્રસન્ન થાય. પણ જેને શ્રીનાથજીને નથી પામવા, જેને તો બધાને સારું લગાડવું છે, જેને, કારણ કે શ્રદ્ધા, ભક્તિ અને સત્કર્મ આ બંનેમાં ફરક છે. ભાવના બધે જ રાખે, ખોટું નથી, એના માટે બરાબર છે. પણ જેણે નક્કી કર્યું છે મારે તો નિકુંજ નાયક શ્રીનાથજીની કૃપા જોઈએ છે, તો એને આ બધા જ નિયમ લાગુ પડે. કોઈ એમ કે મારે અમેરિકન સિટીઝન જ જોઈએ છે, તો એને અમેરિકાના જેટલા લો છે બધા પાળવા પડે. સિટીઝનશીપ લેવી છે, પણ જે ફરવા જ ગયો છે એને ક્યાં ચિંતા છે? એને કોઈ ચિંતા નથી. તો એમ જ તમે એમ કહો કે મારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બનવું છે, મારે નિકુંજ નાયક શ્રીનાથજીને પામવું છે, તો જેટલા લો મહાપ્રભુજી આપ્યા છે એ બધા એને લાગુ પડે છે. કારણ કે તમારે એ નાગરિકતાનો અધિકાર ભોગવવા છે.
કાયદા પાળવા શેના માટે? સિટીઝન થવું શેના માટે? કે અહીંયાના જે નાગરિકને અધિકાર મળે એ બધા અધિકાર મારે જોઈએ છે. એટલે નાગરિકત્વ લઈએ ને આપણે, એટલે સિટીઝનશીપ લઈએ. એમ જ તમારે પુષ્ટિ માર્ગમાં મળતા બધા લાભ ના અધિકાર જોઈતા હોય, એ પ્રભુની સેવાના, એ એમની સુખના, એમની લીલાઓના, આ બધા લાભ મેળવવા હોય તો મહાપ્રભુજીએ જે કાયદાઓ આપ્યા છે પાળવા જોઈએ. સમજાય છે ને બધાને? આ જે અધિકાર પામવા છે તો નિયમોમાં રહેવું જોઈએ, એના કાયદાઓ પાળવા જોઈએ. તો અહીંયા કહ્યું દુસ્સંગનું પહેલું લક્ષણ એ છે મહાપ્રભુજીની વાણીથી જે અન્યથા વાત કરે. મહાપ્રભુજી જે માર્ગ આપણને આપ્યો છે એનાથી કોઈ જુદો માર્ગમાં આપણને લઈ જાય અને વાત એમ કરે કે શ્રીનાથજી મેળવવાની, તો એ કેવલ કપોલ કલ્પિત વાતો છે. એ ખાલી આટા ફેરા કરાવવાની વાતો છે. એ માર્ગ શ્રીનાથજી સુધી પહોંચતો નથી. આ નિશ્ચિત વાત છે. અને એટલે પહેલું લક્ષણ. બીજું લક્ષણ બતાવ્યું, સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગો દુષ્ટ સંગમઃ. અહમતા મમતાત્મક સંસારમાં જે આસક્તિ કરવાની પ્રેરણા આપે એ પણ દુસ્સંગ છે. જે સંસાર વધારી જાય મનનો. બે પ્રકારના લોકો હોય, જો જેને મળવાથી પ્રભુ યાદ આવે સત્સંગ, જેને મળવાથી ભગવાન ભૂલી જવાય દુસ્સંગ. સીધે સીધી વ્યાખ્યા છે. ગયા હો લગ્નના રિસેપ્શનમાં અને ત્યાં કોઈ વૈષ્ણવ મળે ને કહેજો ત્યાં શિક્ષાપત્ર પર કથા ચાલે છે, કાલથી આવજો તમે. તો લગ્નમાં ગયા તો એ સત્સંગ કરીને આવે, અને મળ્યા કથા મંડપમાં અને કહું ત્યાં સાડીનું સેલ લાગ્યું છે, કાલે આપણે સાથે જઈશું. કથા મંડપમાં દુસ્સંગ થઈ છે. મૂળ વાત છે જગ્યા ક્યાં છે. અને હું તો હંમેશા કહું, સારી વાતો ખરાબ સ્થાનોમાં યાદ આવી જોઈએ. આપણી તકલીફ શું છે? સારી વાતો સારી જગ્યાએ યાદ કરીએ. મંદિરમાં આવીને તો બધાને સારું સારું યાદ આવે, પણ કોઈ એવી જગ્યાએ ગયા હોઈએ કે જ્યાં ખરેખર સારી વાતોની જરૂર હોય ત્યાં યાદ આવી. એટલે સારી જગ્યાએ સારી વાતો તો બધાને યાદ આવે. વિપરીત જગ્યાએ પ્રેક્ટિસના મેદાનમાં તો બધાએ સારા હોય. આપણે એવા સૈનિક બની જઈએ કે પ્રેક્ટિસમાં બહુ હોશિયાર હોઈએ, હંમેશા ફર્સ્ટ આવે, પણ જ્યારે યુદ્ધ છેડાયું હોય ત્યારે એમ કે આ તો આપણને નહીં ફાવે. તો આ તો પ્રેક્ટિસનું મેદાન છે કથા મંડપ. તો સાચી લડાઈ તો ઘરે જઈને જ હોય છે, સંસારમાં જઈને જ હોય છે. ત્યારે જ આપણી પરીક્ષા હોય છે ને કે એવા વિપરીત સંજોગોમાં પણ તમારું મન તમે કેવું રાખી શકો છો, તમારા વિચાર તમે કેવા રાખી શકો છો, તમારી બુદ્ધિ તમે કેવી રાખી શકો છો. શું વિપરીત સંજોગોમાં પણ ભગવદ ભાવ તમે સાચવી શકો છો કે નહીં? એ વિચાર છે. 6 પ્રકારના દુસ્સંગ મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી એ સમજાવે છે. પહેલું કહ્યું અન્ય સંબંધ વાળા લોકોનો સંગ. જેનું મન, જેની શ્રદ્ધા અને જેની બુદ્ધિ આ ભટકતી હોય ને એનો સંગ એ દુસ્સંગ છે. કારણ કે ભટકતા વ્યક્તિનો સંગ તમને પણ ભટકાવશે. અરે અહીંયા જઈ આવીએ, અરે આ કરી આવીએ, અહીંયા પેલું ચડાઈ આવીએ, અહીંયા આ ચડાવીએ. લોકોને તો 7 દિવસના ભગવાને 7 જોઈએ છે. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ. લોકો ભગવાનને પણ વારમાં બાંધી જાય. પ્રભુ તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આપણે તો કોઈ પણ વાર હોય પણ આપણા ઠાકોરજી આપણા માટે સર્વોપરી છે. તો જેનું મન ભટકેલું છે, જેની શ્રદ્ધા ભટકેલી છે અને જેની બુદ્ધિ ભટકેલી છે, આ 3 ભટકતી વસ્તુ વાળા વ્યક્તિનો સંગ કરશો તો તમારી શ્રદ્ધા પણ જશે. આ દુસ્સંગ છે. વિચલિત વ્યક્તિનો સંગ નહીં કરવો. બને તો ત્યાં લૌકિક ચર્ચા કરી લેવી, પણ ભગવત ચર્ચા નહીં કરવી. જેની શ્રદ્ધા, જો એની શ્રદ્ધા ભલે ગમે ત્યાં હોય, કોઈનામાં પણ હોય, આપણને એવું નથી, પણ જેને માનતો હોય ને નિષ્ઠાથી માનતો. અત્યારની તકલીફ એ છે કે માણસ કોઈ એકનો થઈ શકતો નથી. આ મોટી તકલીફ છે. આપણે એમ નથી કહેતા કે બધા જ શ્રીનાથજીને જ માને. હવે દરેકનો અધિકાર છે અને અધિકાર અનુસાર જ એને ભક્તિ થવાની છે. સ્વયં ભગવાન કહે છે ને, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધા યચતો ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જ્યાં જે શ્રદ્ધા રાખે છે ત્યાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. તો જેનો જ્યાં અધિકાર
ત્યાં ત્યાં ભગવાન એની શ્રદ્ધા દ્રઢ કરે. પણ જે પ્રભુનો જીવ દેખાય તો પ્રભુ એમ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તારા માટે તો હું બેઠો છું, ત્યારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. એમ જેને બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજીને કહ્યું કે હું તમારો થયો છું, ત્યારે ઠાકોરજી કે તારે ફાફા મારવાની જરૂર નથી, તારા માટે તો હું પોતે બેઠો છું. તો તમે કોઈને પણ ભજો, પણ એના થઈને એને ભજો. જેને પણ જ્યાં પણ તમારી શ્રદ્ધા હોય, બધાને કે શ્રીનાથજીને માનવા લાગે જરૂરી નથી. જેની જે અવસ્થા, જેની જે કક્ષા, જેની જ્યાં શ્રદ્ધા, પણ એના થઈને એને ભજો. ભટકતા ન રહો, મન વિચલિત ન રાખો. કારણ કે કોઈની કૃપાના તમે અધિકારી નહીં થઈ શકો. કારણ કે કોઈના પણ તમે એવા ન થયા કે એ કહી શકે કે તું મારો થયો. પેલું પ્રસંગ આવતો ને કે પેલા બધા નાવમાં જતા હતા, એક કોઈ ક્રિશ્ચન હતો, મુસ્લિમ હતો, એક હિન્દુ હતો, અને પેલા એક જીસસને બોલાવે તો એને તુફાન આવ્યું તો બચાવી નીકળી ગયા. અલ્લાહને બોલાવે એ નીકળી ગયા. આપણે હિન્દુ થોડી વાર એક દિવસ ગણપતિને બોલાવ્યા, બીજા દિવસ માતાજીને બોલાવ્યા. આને પેલા અમને થયું કે આ જશે બચાવવા, પેલાને થયું આ જશે બચાવવા, પેલાને થયું આ જશે બચાવવા. કોઈ ન ગયું, પેલો ડૂબી ગયો. ક્યાંક આપણી જોડે એવું તો નથી થતું. આપણી શ્રદ્ધા ક્યાં છે, કોના તરફ છે, આપણે કોને પામવા છે, કોને પ્રસન્ન કરવા છે, કોની કૃપા જોઈએ છે, આપણને તો એ ખબર નથી. અને શ્રીનાથજીની જોઈએ છે કૃપા, તો તુરંત બીજો પ્રશ્ન આવે કે એ કૃપા કઈ રીતે મળશે? તમારી રીતે મનોકલ્પિત ચાલશો તો થવાનું નથી. ભગવાન તો સ્પષ્ટ કહે છે, ય શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે, ન એને સુખ મળે છે, ન સિદ્ધિ મળે, ન પરમ ગતિ મળે. તો એ વિચારવું પડશે ને. આપણે આપણી શ્રદ્ધાને દિશા તો આપવી પડશે. કોઈ નાનું મોટું કે આ એની વાત નથી કરતો. લૌકિક બુદ્ધિએ ખોટી ચર્ચામાં નહીં પડવું. ચર્ચા એ છે કે આપણને આપણા ઈષ્ટ શ્રીનાથજી બાબાની કૃપાના આપણે અધિકારી કેમ થઈ છે. ચર્ચા છે. હું એ ચર્ચા નથી કરતો કે આ મોટા છે કે આ નાના છે કે આમ નથી આમ થાય આનાથી એ ચર્ચામાં નથી પડતા. આપણે ચર્ચા એ કરીએ છીએ કે બ્રહ્મ સંબંધ સમયે તમે સંકલ્પ કર્યો છે કે હે કૃષ્ણ, હે શ્રીનાથજી બાબા, હું તમારો થયો. મારું જે કંઈ પણ હતું એ બધું આપને સમર્પિત કરું છું. અને શ્રીનાથજી બાબાને આ સંકલ્પ કર્યા બાદ કે તમારો થયા પછી જો હું ભટકું તો એ પછી માર્ગ ખોટો થઈ જાય. એ પછી માર્ગ ક્યાંક આપણને બીજી જગ્યાએ લઈ જાય છે. કોઈ મોટા રાજાની પત્ની હોય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આજુબાજુ પડોશમાં માંગવા જાય તો એમાં અપમાન એ સ્ત્રીનું નહીં, રાજાનું જ થાય. એમ જ તમે દેવા આપણે ત્યાં જે સર્વદેવોનો દમન કરનારા નિકુંજ નાયક શ્રીનાથજી બાવાના તમે થયા છો, પછી મનમાં ફાંફા મારવાની ને લાલસાને કારણે ભટકવાની વૃત્તિ કરવાનું આ વૈષ્ણવ માટે કલ્યાણકારી. પછી જે પણ જોવા હોય બધા મારા શ્રીનાથજીની ભીતર વિરાજે છે. આ નિષ્ઠા જેને પુષ્ટિ માર્ગના માર્ગે ચાલવું છે એના માટે જરૂરી છે. જેને પુષ્ટિ માર્ગમાં નથી ચાલવું, પોતાની રીતે જવું છે, તો જુદી વાત છે. એને હું રોકતોય નથી, એને કહેતોય નથી, એ એની રીતે સાચો છે. આ ઉપદેશ તો એના માટે છે કે જેને આ માર્ગમાં ચાલવું છે. તો પહેલું કહ્યું કે અન્ય સંબંધ વાળા લોકોનો સંગ, બીજું કહ્યું લૌકિક આસક્તિ વાળાનો સંગ. આ પણ દુસ્સંગ છે. જેની અંદર બહુ લૌકિક આસક્તિ હોય એનો સંગ નહીં કરો. કારણ સંસાર પ્રત્યે તમારી ભીતર ઇન્સિક્યોરિટી પેદા કરી દેશે. અરે હું નહીં સાચું ને તો નહીં થાય, હું આનું નહીં કરું તો નહીં થાય, હું આમ નહીં જઉં ને તો આનું નહીં ચાલે, હું આને વ્યવહાર નહીં સાચું તો નહીં ટકે. બહુ લૌકિક આસક્તિ વાળો હોય ને એ તમારી ભીતર આવી વાત સંસારની, વ્યવહારની, લૌકિકતાની કરી 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 તમારી ભીતર એવો વિશ્વાસ જગાવી દે કે જો આપણે આ બધું સંસારમાં નહીં સાચવીએ ને તો આપણું બધું બગડી જવાનું છે. આવી ભાવના તમારી ભીતર પેદા કરી. અને એટલા માટે બહુ લૌકિક આસક્તિ વાળો હોય એને પણ દુસ્સંગ જાણે. એટલે આપણે દેખતા ભક્ત રાખત હી હાર કરકે, એની આગળ ભાવ બી નહીં પ્રગટ કરો. ભક્ત રાખે હી હાર એટલે જેમ તમને એક હીરાનો હાર પહેરી મોંઘામાં મોંઘો ક્યાંક લગ્નમાં જતા હો અને રસ્તામાં કેટલાક
ખરાબ વ્યક્તિઓ ઊભા હોય, એટલે તમને એમ થાય કે આમાં ખતરો છે, એટલે તમે શું કરો, સાડીમાં ઢાંકી દો ને, હાર અંદર કરીને આમ ઓઢી લે, છુપાવી દે. અને જ્યાં તમે લગ્નમાં ગયા, બધા જ ઓળખીતા લોકો, સ્વજન લોકો, આપણા લોકો, અચ્છા આપણા લોકો, તમે શું કરો, પાછો આમ હાર બધાને દેખાય એ રીતે મૂકી દો. જ્યારે હાર ચોરાય એવી સંભાવના હતી ત્યારે છુપાવી લીધેલો, અને હવે નજીકના સ્વજનો દેખાયા કે જે જોઈને રાજી થવાના છે, એની આગળ હાર બહાર કાઢી દીધો. બસ ભાવને પણ આ રીતે જ સાચવવું. જ્યાં એવા લોકો લાગે કે આની આગળ ભાવ પ્રગટ કરીશું તો ચોરાઈ જશે, તો એને ઢાંકી દેવો. અને જે એવા ભગવદીઓ મળે કે આની આગળ ભાવ પ્રગટ કરીશું તો ભાવ વધશે, એની આગળ ભાવ પ્રગટ કરી. તો લૌકિક આસક્તિ વાળાનો સંગ એ દુસ્સંગ છે. ત્રીજું કહ્યું, મહાપ્રભુજીના વિરુદ્ધ વચનોથી જે વિરુદ્ધ વાત કરનારો છે એનો સંગ દુસ્સંગ છે. ચોથું કહ્યું, અવૈષ્ણવનો સંગ દુસ્સંગ છે. જેને ઠાકોરજીમાં નિષ્ઠા ન હોય, પ્રભુની સેવામાં આસક્તિ ન હોય, એ પણ એક પ્રકાર દુસ્સંગનો છે. પાંચમું કહ્યું, લૌકિક વિષયોનો સંગ દુસ્સંગ છે. લૌકિક વિષયોમાં મન જવું. કોઈ વ્યક્તિ જ સામે હોય એ દુસ્સંગ નથી, વૃત્તિ, વિચાર એ પણ દુસ્સંગ રૂપે મળી શકે છે. જો ઘણા વ્યક્તિ ભલે દૂર રહેતા હોય, પણ એનો વિચાર કોઈ પણ માધ્યમથી, પુસ્તકના માધ્યમથી, ટીવીના માધ્યમથી, રેડિયોના માધ્યમથી, સીડીના માધ્યમથી તમારા સુધી પહોંચે, પણ એ વિચાર દ્વારા તમારી ભાવના હરાઈ જવાની હોય તો એ વિચાર પણ દુસ્સંગ છે. મનની એ વૃત્તિઓ કે જે વૃત્તિઓ તમને પ્રભુથી દૂર લઈ જઈ રહી છે, તે વૃત્તિ પણ દુસ્સંગ છે. એ તમારી મનની વૃત્તિનો પણ સંગ ન કરો, એને છોડી દો. તજીએ તાહી કોટી સંભેરી, માનસમાં કહ્યું ને, જાકે પ્રિય ન રામ વૈદેહી. જેના પ્રિય પ્રભુ ન હોય એને તો વેરી જાણીને ત્યાગવો, એમ માનસ કહે છે. ત્યાં સુધીની વાત કરી. તો આ વૃત્તિઓ પણ દુસ્સંગ છે. અને એ વૃત્તિઓ, આવો દુસ્સંગ તો દરેકના મનમાં થતો હોય છે. આપણા બધાના મનમાં આપણી જ મનની વૃત્તિઓ ઘણીવાર દુસ્સંગ રૂપે મળતી હોય. એટલે કોઈ ખોટો વિચાર આવે ને એને બહુ વાર વિચારવો નહીં, એને જવા દેવું, એને છોડી દેવું. નવી કોઈ વાત વાંચી લેવી, નવી કોઈ વાત સાંભળી લેવી, જેથી એક વિષય નવો મળી જાય. પણ એ જ વાતને બહુ વાર વિચારશો ને તો ક્યારેક પાપ થશે. તો લૌકિક વિષયોનો સંગ એ પણ દુસ્સંગ છે, કે જેનાથી ઇન્દ્રિયોની પ્રધાનતા આપણા દેહમાં વધી જાય એવી વૃત્તિઓનો સંગ, લૌકિકતાનો સંગ, એ પણ દુસ્સંગ છે. આત્મા હાવી રે બરાબર છે, મન હાવી ન થવું જોઈએ. અને છેલ્લે કહ્યું, વ્યવહારિક કાર્યોમાં આસક્તિ એ પણ દુસ્સંગ છે. બહુ જ વ્યવહારિક કાર્યોમાં જેને આસક્તિ હોય અને કેવલ સંસાર સાચવવાની વૃત્તિ જેની અંદર હોય એ પણ દુસ્સંગ. મહાપ્રભુજી કહે, વૈષ્ણવે જ્યારે વિનંતી કરે કે જયરાજ દુસ્સંગનો તો ખ્યાલ આવ્યો કે આનાથી બચવું, પણ સંગ કોનો કરવો, સત્સંગ કોણ? અને એ સમજાવતા 9મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, યશ્ચ કૃષ્ણે રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજના નિરપૈક્ષ સાત્વિકશ્ચ તત્સંગઃ સાધુ સંગમઃ. યશ્ચ કૃષ્ણે રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજના નિરેપક્ષઃ સાત્વિકશ્ચ તત્સંગઃ સાધુ સંગમઃ. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી 5 લક્ષણ સત્સંગના બતાવ્યા. કોનો સંગ કરવો, કોનો સંગ છોડવો, કોનાથી સાવધાન રહેવું. જો ઘણીવાર સંગ છોડી ન શકતા હોય તો મનમાં સાવધાની તો જરૂર રાખવી કે મારે આનાથી ચેતવાનું છે. અને સત્સંગ એટલે કદાચ સારો વ્યક્તિ ન મળે. હવે ઘણા લોકો એવા હોય કે એની અંદર અમુક વસ્તુની આવડત સારી હોય, અમુક લક્ષણો સારા હોય અને અમુક ખરાબ હોય. કીર્તન ગાતા બહુ સારું આવડતું હોય પણ બાકીનો સ્વભાવ સારો ન હોય, પ્રપંચ કરતો હોય. એટલે એ વ્યક્તિ જ્યારે મળે ને ત્યારે કીર્તનની જ વાત કરવી, બીજી વાત કાઢે ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું, તો ત્યાંય સત્સંગ થઈ શકે.
ગુણનો સંગ કરવો એ પણ સત્સંગ થઈ જાય. કારણ કે લોકોમાં મિશ્રિત ભાવ હોય, અમુક આવડત હોય, અમુક ગુણ બહુ સારા હોય, કીર્તન ગાતો હોય ત્યારે ખૂબ ભાવાવેશમાં હોય, પણ પાછો બંધી પ્રપંચી હોય. માળા ઘણી વાર કોઈ માળા બહુ સુંદર બનાવતું હોય ઠાકોરજીની, અને માળા બનાવવામાં કુશળ હોય, પણ નિંદા કરવાની આદત હોય, તો એ જ્યારે મળે ત્યારે માળાજી વિશે જ કોઈ નવી નવી વાત કાઢવી, જ્યાં નિંદા કરવા જાય ત્યાં જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું. તો દૂર ન રહી શકો તો સાવધાન તો રહી શકો ને. સાવધાન રહી શકાય. ઘણી વાર પેલું કારની સ્પીડમાં હોય ને, વિદેશમાં વિશેષ રૂપે હોય, સ્પીડ ફિક્સ કરી હોય એટલે પેલું કોશન અવાજ આવે સાવધાન, પેલું ગતિ વધારે થઈ જાય. એ માણસે પણ પોતાના માટે મનમાં એક તૈયાર રાખવું, જ્યારે આપણી સ્પીડ વધવા લાગે તો અંદરથી જ અવાજ આવવો જોઈએ, સાવધાન સાવધાન. તો દુસ્સંગી ઘણા જીવો એવા છે કે જે મિશ્રિત ગુણો વાળા છે, તો ત્યારે એની સાથે ગુણોનો જ સત્સંગ. આપણે ઘઉં વીણવા બેઠા હોઈએ ત્યારે ખરેખર વીણીએ છીએ તો કાંકરા જ, પણ કહીએ છીએ ઘઉં વીણવા બેઠા છે. કોઈ ઘઉં વીણતું નથી. કોઈ એમ ઘઉં એમ કહે કે ઘઉં વીણવા બેઠા, કોઈ ઘઉં વીણે છે? કાંકરા જ વીણીને ફેંકે છે ને બધું. ભીતર જે છે ને એ માણસનો પરિચય થઈ જાય છે. જેમ માટલું હોય, અંદર પાણી હોય, તમે શું કહો, પાણીનું માટલું લાવો ને, એ પાણીનું માટલું હોય કે માટીનું હોય છે? અંદર જે ભર્યું હોય ને એ જેનો પરિચય થઈ જાય. ઘીથી ભર્યો, ઘીનો માટલો લાવો. મધ ભર્યું હોય તો મધની બાટલી લાવો, હે ને? તો બાટલી મધની નથી હોતી, પણ અંદર જે હોય એ જ એનો પરિચય થઈ જાય છે. એમ વ્યક્તિનો દેહ ગમે તેટલો સુંદર હોય, અંદર જે વૃત્તિ હોય છે ને એ જ એનો પરિચય થઈ જાય. કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે ક્યારે તમે એમ સાંભળ્યું એના શરીરને કોઈ યાદ કર્યું હોય, એની હેરસ્ટાઈલ કેવી સારી હતી, એના સ્કિનનો કલર કેવો સારો હતો? કોઈ યાદ કરે? ગુણોને જ યાદ કરે ને, કે કેવો ઉદાર હતો, કેવો બધાને મદદ કરતો હતો. માણસનો પરિચય એની ભીતર જે વસ્તુ ભરેલી હોય ને એનાથી થઈ જાય. જે તમારી આગળ આવીને કાયમ નિંદા કરી જતો, જો નિંદા છે ને કચરો છે, અને કચરો ક્યાં ફેંકાય? ક્યાં ફેંકાય કચરો? તો તમારી આગળ આવીને કોઈ કાયમ નિંદા કરી જાય તો એમ સમજી લો કે આ મને સમજે છે શું. એટલે ડસ્ટબિન બનતા નહીં, ફ્લાવર વાસ બનજો કે એમાં ફૂલો રાખવામાં આવે.